નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, પુત્રતા એકાદશીના દિવસે જે ઘરોમાં આ પ્રકારના શાક ખવાશે તે ઘરમાં ધનની વર્ષા થશે અને ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. સાથે જ ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થશે. મિત્રો, આ વર્ષની પુત્રતા એકાદશીને સૌથી ચમત્કારી એકાદશી કહેવામાં આવે છે. મિત્રો, એવું કહેવામાં આવે છે કે આ એકાદશી છે એ એકાદશીમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે અને આ દિવસે જો તમે કોઈ પણ ઉપાય કરો છો તો એ ક્યારેય નિષ્ફળ નથી જતો. એનો લાભ તમને અવશ્ય મળશે. તેમજ અમે તમને જણાવીશું કે જો કોઈ પણ ભક્ત સાચા હૃદયથી, સાચા મનથી પુત્રતા એકાદશીના દિવસે આ એક ઉપાય કરશે તો એના ઘરમાં અપાર ધન આવશે તેમજ સુખ સમૃદ્ધિ આવશે. મિત્રો, આજનો વિડીયો જો તમને આખો જોઈ લીધો તો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે. આથી મિત્રો, જો કોઈ પણ માતા બહેનો કે ભાઈઓ આ વિડીયોને સાચા હૃદયથી, માતાજી માટે સાચી શ્રદ્ધાથી આ વિડીયોને જોશે અને વિડીયોને લાઈક કરશે તો તેના જીવનમાં કષ્ટ, દુઃખ, દર્દ, રાહુ દોષ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે અને બધા જ દેવી દેવતાઓની કૃપા તેને ઉપર વરસે છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. મિત્રો, આ દિવસે આ વસ્તુઓ જરૂર ખાઈ લેવી જોઈએ. મિત્રો, દર વર્ષે પોષ માસની શુક્લ પક્ષની તિથિએ પછી પુત્રતા એકાદશી મનાવવામાં આવે છે. આ વર્ષે 10 જાન્યુઆરીના દિવસે પુત્રતા એકાદશીના વ્રત રાખવામાં આવશે. મિત્રો, આ દિવસે સ્વાર્થ સિદ્ધિ યોગ બનવા જઈ રહ્યો છે. મિત્રો, આ યુગમાં વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તેમજ મિત્રો, આ દિવસે લક્ષ્મી માતાની તેમજ વિષ્ણુ ભગવાનની પૂજા કરવી બહુ લાભકારી માનવામાં આવે છે. બંનેની સાથે પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. મિત્રો, હિન્દુ ધર્મમાં પુત્રતા એકાદશીને બહુ ખાસ માનવામાં આવે છે કારણ કે મિત્રો, આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરી વિધિ વિધાનથી કરવી જોઈએ. આનાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે. તો મિત્રો, આપણે પુત્રતા એકાદશીની પૂજા વિધિ વિશે જાણીએ. મિત્રો, આ એકાદશી છે એ બપોરે 12:22 વાગે શરૂ થશે અને આ તારીખે 10 જાન્યુઆરીએ સવારે 10:19 વાગે સમાપ્ત થશે. પોષ પુત્રતા એકાદશી બીજા દિવસે એટલે કે 11 જાન્યુઆરી 2025 ના રોજ સવારે 7:15 થી 8:21 સુધી કરવામાં આવશે. માત્ર નિર્જળ અથવા જળીય પદાર્થો ઉપર જ ઉપવાસ રાખવો જોઈએ. તેમજ મિત્રો, આ દિવસે મીઠું અને ચોખા ન ખાવા જોઈએ. આ શુભ દિવસે ભગવાન વિષ્ણુ અને પોતાના ઈષ્ટદેવની ઉપાસના કરવી જોઈએ. તેમજ આ દિવસે તામસિક ખોરાક, માંસ, મંદિરા, લસણ, ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. તેમજ મિત્રો, આજના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. તેમજ મિત્રો, આ દિવસે ભગવાનને ફળોનો ભોગ લગાવવો જોઈએ. તેની સાથે જ એક અખંડ દીવો પ્રગટાવવો જોઈએ. પછી મિત્રો, ભગવાનના ચરણોની વિધિવત પૂજા કરવી જોઈએ. પછી મિત્રો, ચરણોનો સ્પર્શ કરીને ભગવાનને જગાડવા જોઈએ. તેમજ ભજન કીર્તન કરવા જોઈએ અને વ્રત કથાઓ સાંભળવી જોઈએ. આના પછી મિત્રો, બધા જ મંગળ કાર્યોની શરૂઆત થાય છે. મિત્રો, એવું કહેવામાં આવે છે કે ભગવાનના ચરણોને સ્પર્શ કરીને જે કોઈ પણ મનોકામના માંગે છે એ અવશ્ય પૂર્ણ થઈ જાય છે. તેમજ મિત્રો, ભગવાન વિષ્ણુને તુલસી સર્વાધિક પ્રિય છે. આથી આ દિવસે માત્ર તુલસી પાન અર્પિત કરવાથી જ ભગવાનને પ્રસન્ન કરી શકાય છે. આની પાછળ પ્રકૃતિક તેનું સુરક્ષણ અને વૈવાહિક સુખની ભાવના હોય છે. એકાદશીના દિવસે યથાશક્તિ પ્રમાણે અન્નદાન કરવું જોઈએ, પણ વ્રતધારીએ કોઈ બીજાનું દાન સ્વીકારવું ન જોઈએ. જો મિત્રો, કોઈ કારણસર નિરાહાર રહેવું શક્ય ન હોય તો એક સમયે જ ભોજન લેવું જોઈએ. તેમજ તમે આ દિવસે દૂધ અને જળનું સેવન કરી શકો છો. મિત્રો, એકાદશીનો ઉપવાસ જે લોકો રાખે છે એને પુત્રતા એકાદશીના દિવસે માંસ, લસણ, ડુંગળી, મસૂરની દાળ વગેરે જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. એકાદશીના દિવસે લાકડીનું દાંતણ ન કરવું જોઈએ. તેમજ મિત્રો, આ દિવસે કોઈ પણ વૃક્ષનું પાન તોડવું એ વર્જિત માનવામાં આવે છે. તેમજ તમે લીંબુ અથવા તો જાંબુડાના પાન લઈને મોઢું સાફ કરી શકો છો. અને જો આ બધી વસ્તુ શક્ય ન હોય તો મિત્રો, 12 વાર પાણીથી કોગળા કરીને પોતાનું મુખ સાફ કરી શકો છો. તેમજ મિત્રો, વ્રતધારીએ વ્યક્તિને ગાજર, કોબી અને પાલક જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. તેમજ મિત્રો, એકાદશીના વ્રત ઉપર વિષ્ણુ ભગવાનની પૂજામાં મીઠું પાન ચડાવવામાં આવે છે. પણ મિત્રો, આ દિવસે પાન ખાવું પણ વર્જિત માનવામાં આવે છે. ફળોમાં કેળા, કેરી, બદામ, પિસ્તા વગેરે જેવા અમૃત ફળોનું સેવન કરવું જોઈએ. સૂકા મેવા જેવા કે બદામ, કાજુનું સેવન કરવામાં આવે છે. તેમજ મિત્રો, આ દિવસે એકદમ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ.
પણ તામસિક ખોરાક આ દિવસે ભૂલથી પણ ન લેવો જોઈએ. આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે. બધી જ વસ્તુઓ પ્રભુને ભોગ લગાવીને અને તુલસી પાન અર્પણ કરીને ગ્રહણ કરવી જોઈએ. તો મિત્રો હવે આપણે જાણીએ કે પુત્રદા એકાદશીના દિવસે મિત્રો શું ન કરવું જોઈએ અને તેની સાથે જ બધા જ શુભ કાર્યની શરૂઆત થાય છે. એવું કહેવામાં આવે છે કે પુત્રદા એકાદશીના દિવસે બપોરે સૂવું ન જોઈએ. ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેવું જોઈએ. પુત્રદા એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ, એટલે કે ભાત ગ્રહણ ન કરવા જોઈએ. તે મુજબ ચોખાની બનેલી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. આ દિવસે ચોખા ખાવાથી મન છે એ સ્થિર રહેતું નથી. તેમજ મિત્રો આ દિવસે લસણ અને ડુંગળીના સેવનથી પણ બચવું જોઈએ, કારણ કે મિત્રો આ બધી વસ્તુ છે એ તામસિક ભોજનમાં આવે છે. તો મિત્રો તમે વ્રત ન પણ રાખ્યું હોય તો તમે કોશિશ કરજો કે સાત્વિક ભોજન જ ગ્રહણ કરજો. પુત્રદા એકાદશીના દિવસે વ્રતધારીને કોઈ પણ પ્રત્યે દ્વેષની ભાવના ન રાખવી જોઈએ. જો બની શકે તો આ દિવસે ઘરે અથવા તો ઘરની બહાર લડાઈ ઝઘડા ન કરવા જોઈએ. આવી માન્યતા છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી રિસાઈ જાય છે. આથી મિત્રો આ દિવસે જો તમે ઘરડા લોકોને મદદ કરો છો તો મિત્રો આવું કરવાથી વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતા છે એ પ્રસન્ન થઈ જાય છે. આટલા માટે મિત્રો ઘરડાઓનું અપમાન આ દિવસે ન કરવું જોઈએ, તેમજ તેને માન સન્માન આપવું જોઈએ. તેમજ મિત્રો એકાદશીના દિવસે તુલસી માતાના છોડનો સ્પર્શ કરવો ન જોઈએ. તુલસી માતાને જળ અર્પણ ન કરવું જોઈએ, કારણ કે મિત્રો તુલસી છે એ ઉપવાસ રાખે છે, જેને જળ અર્પણ કરવાથી તેનું વ્રત તૂટી જાય છે. આથી મિત્રો એકાદશીના વ્રત પર શું કરવું જોઈએ? તો મિત્રો એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું, એના પછી સૂર્યોદયને અર્ઘ્ય આપીને એકાદશીના વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે એવું બધા જ લોકો ઈચ્છે છે. તો મિત્રો તમે આ દિવસે વિષ્ણુ ભગવાનને દૂધમાં કેસર નાખીને એનો અભિષેક કરી શકો છો. મિત્રો આ ઉપાય કરવાથી શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે. આનાથી તમને જીવનમાં સફળતા મળે છે. આથી તમે આ દિવસે ભગવાનની વિધિ વિધાનથી પૂજા કરજો અને દાન પુણ્ય કરજો. તેમજ મિત્રો પુત્ર પ્રાપ્તિ માટે સ્ત્રીઓએ આ દિવસે વ્રત રાખે છે, અને જો બની શકે તો આ દિવસે તમે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરજો. પુત્રદા એકાદશીના દિવસે મિત્રો ભગવાન વિષ્ણુને સફેદ રંગનો ભોગ લગાવવો જોઈએ. તેમજ આ દિવસે ખીર અને સફેદ રંગનો ભોગ લગાવવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થઈ જાય છે. તેમજ આ પુત્રદા એકાદશીના દિવસે તમે નિર્જલા વ્રત રાખજો, પણ જો તમે ગ્રસ્ત જીવનમાં હોય તો તમે ફળાહાર રાખી શકો છો. આ દિવસે બ્રાહ્મણોને દાન કરી દક્ષિણા આપીને એના જ આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. તેમજ મિત્રો પુત્રદા એકાદશીના દિવસે તુલસી માતા ઉપર પણ આ રંગના વસ્ત્રો ચડાવવા જોઈએ. મિત્રો હિન્દુ ધર્મમાં બધા જ દેવી દેવતાઓની પૂજા કરવાની સાથે જ ભોગ અને વસ્ત્રો વગેરે જેવી વસ્તુઓ ચડાવવાની પણ પરંપરા છે. તો મિત્રો બસ આવી જ રીતે તુલસી માતાને મા સ્વરૂપ માનવામાં આવે છે. આટલા માટે એને પણ વસ્ત્રો અર્પણ કરવામાં આવે છે. તેમજ તુલસીને એના છોડમાં લાલ રંગની ચુંદડી ચડાવવી એ બહુ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિત્રો લાલ રંગ છે એ મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. મિત્રો શાસ્ત્રો અનુસાર પુત્રદા એકાદશીના દિવસે તુલસી માતાને લાલ રંગના વસ્ત્રો ચડાવવા જોઈએ. જો આવામાં કોઈના કર્મોના કારણે મુખમાંથી અપશબ્દો પણ નીકળતા હોય છે તો એને પણ લાલ વસ્ત્રો છે એ રોકી લેતા હોય છે. તેની સાથે જ મિત્રો ધન સંપદા અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આથી લાલ રંગની ચુંદડી તુલસી માતાને ચડાવવી એ બહુ શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો એકાદશીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. ભગવાન વિષ્ણુના આશીર્વાદ લેવા માટે નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવું જોઈએ. તેના પછી પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. મિત્રો આવું કરવાથી વિષ્ણુ ભગવાનની કૃપા આપણી ઉપર વરસે છે. તેમજ તમારા ભવિષ્યમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જો તમારા જીવનમાં અમુક એવી વસ્તુ તમને નડતરરૂપ હોય તો મિત્રો પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનો કેસર અને દૂધથી અભિષેક કરવો જોઈએ. આનાથી બધી જ મુશ્કેલીમાંથી છુટકારો મળે છે. મિત્રો જો કોઈ વ્યક્તિને લગ્ન થવામાં બાધા આડે આવતી હોય તો મિત્રો પુત્રદા એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા દરમિયાન કેસર, હળદર અથવા પીળા ચંદનનું તિલક કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો વિષ્ણુ ભગવાનને પીળા રંગના ફૂલ એકાદશીના દિવસે અર્પણ કરવા જોઈએ. મિત્રો આ ઉપાય કરવાથી લગ્ન થવાના યોગ બની જશે. તેમજ જો લગ્નમાં બાધા આવતી હશે તો બાધા સમાપ્ત થઈ જશે. તેમજ મિત્રો જો તમારી ઉપર લેણું થઈ ગયું હોય તો મિત્રો પુત્રદા એકાદશીના દિવસે પીપળાના વૃક્ષ ઉપર જળ અર્પણ કરવું જોઈએ. તેના પછી દિવસ આથમતા પીપળાના વૃક્ષની નીચે દીવો પ્રગટાવવો જોઈએ.
મિત્રો એવી માન્યતા છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિને જલ્દીથી જ લેણામાંથી મુક્તિ મળી જાય છે, તેમજ તેના ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય. તેમજ મિત્રો દેશી ઘીનો દીવો પ્રગટાવીને તુલસી માતાની આરતી કરવી જોઈએ. મિત્રો એવી માન્યતા છે કે આવું કરવાથી વ્યક્તિને ક્યારેય ધનની કમી નથી થઈ શકતી અને તેના જીવનમાંથી બધા પ્રશ્નોમાંથી તેને મુક્તિ મળી શકે છે. મિત્રો ભગવાન વિષ્ણુ આ એકાદશના દિવસે ક્રોધિત ન થાય એના માટે તમે આ દિવસે આ ભૂલો ભૂલથી પણ નહીં કરતા. મિત્રો એકાદશીના વિષ્ણુ ભગવાનને જો પ્રસન્ન રાખવા હોય તો મિત્રો બપોરે સવારે સૂવું ન જોઈએ અને ભજન કીર્તન કરવું જોઈએ. આમાંથી લક્ષ્મી માતા જ પ્રસન્ન થાય છે અને ધનનો લાભ થાય છે. આથી મિત્રો એકાદશીના દિવસે બપોરે જ સૂવું એ અશુભ અને ભગવાનનો અનાદર માનવામાં આવે છે. તેમજ આ દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ. મિત્રો પૌરાણિક માન્યતા અનુસાર એકાદશીના દિવસે ચોખા ખાવાની મનાઈ કરવામાં આવે છે. મિત્રો આ દિવસે તામસિક ખોરાક જેવા કે માંસ, મંદિરા, લસણ, ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. જો તમે આ બધી વસ્તુઓનું સેવન એકાદશીના દિવસે કરશો તો વિષ્ણુ ભગવાન છે એ તમારાથી ક્રોધિત થઈ જશે અને સાથે લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત નહીં થઈ શકે. તેમજ મિત્રો આ દિવસે કોઈનું અહિત ન વિચારવું જોઈએ. તેમજ મિત્રો આ દિવસે ભગવાન પ્રત્યે આસ્થા અને ભક્તિનો ભાવ રાખવો જોઈએ. ત્યારે જ જઈને તમારી પૂજા સાર્થક થશે. તેની સાથે જ આજે ભૂલથી પણ તુલસીના પાન નહીં તોડતા. વિષ્ણુ ભગવાનને તુલસી અત્યંત પ્રિય છે. તેમજ મિત્રો પુત્રદા એકાદશી ઉપર તમારે આ વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ દિવસે મિત્રો પીળા વસ્ત્રો, મોરલી, ધન, ઘઉં, બાજરો, અડદ, શેરડી, મોસમી ફળ, કેસર, કેળું, હળદર અને મોરપીંછ અને શંખ વગેરે જેવી વસ્તુઓનું દાન કરવું એને શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો દાન કરતી વખતે આ વાતનું ધ્યાન રાખજો કે આ વાત ત્રીજા માણસને ખબર ન પડવા દેવા જોઈએ. બની શકે તો આ દાન એમ જ છુપાઈને રાખવું જોઈએ. મિત્રો શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે આ એકાદશી પછી દાન થઈ જાય છે. આ કારણે મિત્રો એકાદશીના દિવસે તમારે ગાયને એવી કઈ વસ્તુ ખવડાવવાની છે કે જેથી કરીને તમને શુભ ફળને પ્રાપ્તિ થઈ જાય. મિત્રો પુત્રદા એકાદશીના દિવસે સવારના પોરમાં જ તમારે પહેલી રોટલી છે એ ગાય માતા માટે બનાવવાની છે. તેમજ તે રોટલીમાં હળદર અને ગોળ નાખીને ગાયને ખવડાવવાથી તમને લક્ષ્મી માતાની કૃપા તેમજ 33 કરોડ દેવી દેવતાની કૃપા તમને પ્રાપ્ત થાય છે. મિત્રો પુત્રદા એકાદશીના દિવસે મિત્રો ગાયને રોટલી ખવડાવવાનું વિધાન છે. આથી આ વસ્તુ બહુ શુભ માનવામાં આવે છે. તો મિત્રો હવે પુત્રદા એકાદશીની વ્રત કથા વિશે જાણીએ. તો મિત્રો એકવાર ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી હતી કે તેઓ પોષ શુક્લ એકાદશીના વ્રતનો મહિમા અને તેની વિધિ વિશે જણાવે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને પોષ પુત્રદા એકાદશીની કથા જણાવી હતી અને તેનું મહત્વ જણાવ્યું હતું. એક સમયે ભદ્રાવતી નગરનો રાજા સુકેતુમાન હતો. તેમણે રાજકુમારી શૈવ્યા સાથે લગ્ન કર્યા હતા. તેની પાસે તમામ પ્રકારની સુખ સુવિધાઓ અને વૈભવ હતા. તેમનું રાજ્ય ખૂબ જ સુખી હતું અને ધન કીર્તિમાં પણ કોઈ કમી જ નહોતી. સુકેતુમનની પ્રજા ખૂબ જ ખુશ હતી. રાજા તેમનું ખૂબ ધ્યાન રાખતા હતા. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને લગ્નના થોડા વર્ષો વીતી ગયા. રાજા સુકેતુમને કોઈ સંતાન જ ન હતું. તેમણે ઘણા પ્રયત્નો કર્યા પછી પરંતુ સંતાન સુખ ન મળ્યું. સંતાન ન હોવાને કારણે સુકેતુમન અને રાણી શૈવ્યા ખૂબ જ દુઃખી રહેતા હતા. રાજાને ચિંતા હતી કે તેમને કોઈ પુત્ર નથી તો તેમનું પિંડદાન કોણ દાન કરશે. આ વિશે વિચારીને તેઓ ખૂબ જ દુઃખી રહેવા લાગ્યા. તેમને આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા હતા પરંતુ તેણે આત્મહત્યા નહોતી કરી. હવે તેમનું મન રાજકાજમાં નહોતું લાગતું. એક દિવસ તે બધું છોડીને જંગલમાં ચાલ્યા ગયા હતા. ઘણું ચાલ્યા પછી તેઓ એક તળાવ પાસે પહોંચી ગયા અને એક ઝાડની છાયામાં બેઠા. તેણે આસપાસ નજર ફેરવી તો એક આશ્રમ જોયો હતો. તેઓ તે આશ્રમમાં ગયા અને ઋષિમુનિઓને પ્રણામ કરીને પોતાનો પરિચય આપ્યો હતો. ઋષિમુનિઓ જંગલમાં જ રહેતા અને સુકેતુમાનને જંગલમાં આવવાનું કારણ જાણવા માંગતા હતા. પછી સુકેતુમાન તેને પોતાના હૃદયથી વ્યથા જણાવી. સુકેતુમાનની વાત સાંભળી ઋષિમુનિઓએ સુકેતુમને કહ્યું કે પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી આવી રહી છે. તે દિવસે ભક્તો વ્રત રાખે છે અને નિયમ અનુસાર ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. આ વ્રતનું પાલન કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે. તેને પોષ પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. રાજા ઋષિમુનિઓને જણાવેલા આ ઉપાયથી ખુશ થઈને મહેલમાં પાછા ફર્યા. પોષ શુક્લ એકાદશીના દિવસે તેમણે અને તેમની પત્નીએ વિધિ અનુસાર વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરી હતી.
થોડા દિવસ વીતી ગયા પછી રાણી શૈવ્યા ગર્ભવતી બની અને તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. આ રીતે રાજા પુત્રને મેળવીને બહુ જ ખુશ થયા. તેવી જ રીતે મિત્રો, જો કોઈ પુત્રદા એકાદશીનું આ વ્રત કરે છે તેને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થાય જ છે. તો મિત્રો, તમને અમારી માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાર સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.